હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત છે મારા વાલા વિદ્યાર્થીઓ. મને ખબર છે પાટણ જિલ્લાની અંદર આજે તમે અહીંયા જોઈ શકો છો તો શારીરિક શિક્ષણનું પેપર હતું વિદ્યાર્થીઓ. તો આજે આપણે પ્રિલિમિનરી પરીક્ષા એટલે દ્વિતીય પરીક્ષા જાન્યુઆરી 2025નું ધોરણ 10નું વિષય તમે અહીંયા જોઈ શકો છો, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ. તો શારીરિક શિક્ષણનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ અને તમે અહીંયા જોઈ શકો છો કે આ પેપર પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું છે. તારીખ અહીંયા તમે જોઈ શકો છો 28/1/2025 અને મંગળવાર એટલે આજનું આ પેપર છે, લેટેસ્ટ પેપર છે. વિદ્યાર્થીઓ, જો તમારે હજુ તમારા જિલ્લાની અંદર શારીરિક શિક્ષણનું પેપર હજુ લેવાનું બાકી છે તો તમારા માટે આ વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. બીજું વિદ્યાર્થીઓ, શારીરિક શિક્ષણનો એક વિડીયો અપલોડ કરેલો છે, એમાં તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપેલા છે અને પેપર આપેલું છે. એટલું જોઈ અને તમે પેપરની અંદર ગયા હશે, જે વિદ્યાર્થીઓ એ વિડીયો જોઈને ગયા હશે તો એમને આ પેપરની અંદર ખૂબ જ મજા આવી હશે. બેઠે બેઠા MCQ તમને એ વિડીયોની અંદરથી મળી રહ્યા હશે. ઓકે. અને બીજું વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓને હજુ ધોરણ 10ની અંદર શારીરિક શિક્ષણનું પેપર બાકી છે, બનાસકાંઠાના વિદ્યાર્થીઓને, તો તમારા માટે તો ખૂબ જ આઈએમપી પેપર છે. એકવાર આ પેપરના પ્રશ્નો સોલ્વ કરીને જજો, કારણ કે પાટણ અને બનાસકાંઠા જિલ્લાની અંદર એકબીજા જિલ્લાના પેપર પૂછાય છે, એટલા માટે કહું છું. ચાલો વિદ્યાર્થીઓ, આગળ વધીશું. તમને આ તમારું જે પેપર છે એ અહીંયા તમે જોઈ શકો છો કે તમને 50 MCQ આપેલા છે અને દરેક MCQનો તમને 1 ગુણ મળવા પાત્ર છે. ઓકે. તો ચલો શરૂઆત કરીશું આપણે આપણા પેપરની. પ્રશ્ન નંબર 1 છે, અતરંગ યોગની શરૂઆત કયા અંગથી થાય છે? તો અતરંગ યોગની શરૂઆત ધારણાથી થાય છે. તમને અષ્ટાંગ યોગમાં ખબર હોય તો અષ્ટાંગ યોગની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ 5 જે અંગો છે એ બહિરંગો છે અને બીજા 3 જે અંગો છે એ અતરંગો છે. તો બહિરંગોની અંદર આવશે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને અતરંગોની શરૂઆત ધારણાથી થાય છે. તો ધારણા, ધ્યાન અને સમાધિ આ 3 અતરંગો છે, પણ શરૂઆત કોનાથી થશે? તો ધારણાથી થશે. ઓકે. ચાલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 2 ઉપર જઈશું. ધ્યાનનો વિષય કયો છે? તો ધ્યાનનો વિષય છે એકાગ્રતાનો. ઓકે. ચાલો આગળ વધીશું. સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ કયું છે? તો સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ થશે સબીજ સમાધિ. સમાધિના 2 પ્રકાર છે, નિર્બીજ સમાધિ અને સબીજ સમાધિ. એમાંથી જે સબીજ સમાધિ છે એ સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ ગણાય છે. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 4 ઉપર જઈશું. ઉષ્ટ્રાસનમાં શરીરનો દેખાવ કેવો બને છે? તો ઉષ્ટ્રાસન, નામ જ છે ઉષ્ટ્રાસન, તો એનો જવાબ આવશે ઊંટ જેવો. તમે ઉષ્ટ્રાસન કરો તો તમારા શરીરનો આકાર કેવો દેખાશે? ઊંટ જેવો. ચાલો પ્રશ્ન નંબર 5, લોલાસનમાં કોના આધારે શરીરને ઊંચકવામાં આવે છે? તો બંને હાથ વડે. તમારી સ્કૂલની અંદર તમને વહેલા શનિવાર હોય એટલે શનિવારની અંદર તમને યોગને આ બધું કરાવતા હોય, આસનો કરાવતા હોય એટલે થોડી મજા આવી જાય. ચલો પ્રશ્ન નંબર 6, ગરુડાસનમાં શરીરનો દેખાવ કોના જેવો દેખાય છે? તો ગરુડ પક્ષી જેવો. નામ જ છે ગરુડાસન, તો શરીરનો દેખાવ કેવો થાય છે? ગરુડ પક્ષી જેવો. અને તમને ખબર હોય તો ખાસ કરીને જે આસનો છે ને, તો આસનોના નામ કોના ઉપરથી પાડવામાં આવ્યા છે? તો આસનોના નામ કોઈ પદાર્થો અથવા તો કોઈ પ્રાણીઓના નામ ઉપરથી ખાસ પાડવામાં આવ્યા છે. ચલો પ્રશ્ન નંબર 7, સારણગાંઠના દર્દીઓ માટે કયું આસન હિતાવહ નથી? જેને સારણગાંઠ થઈ હોય એને કયું આસન ન કરાય? તો પવન મુક્તાસન ના કરાય. ચલો પ્રશ્ન નંબર 8, ઊંચાઈ વધારવા માટે કયું આસન ઉપયોગી છે? તો જવાબ આવશે ગરુડાસન. ચલો પ્રશ્ન નંબર 9, નીચેનામાંથી કયું આસન પેટ પર સૂઈને કરવાનું હોય છે? આપણો જવાબ આવશે ભુજંગાસન. ચાલો પ્રશ્ન નંબર 10, કયા આસનમાં શરીરનો દેખાવ મગર જેવો થાય છે? જવાબ આવશે મકરાસનમાં. ચલો પ્રશ્ન નંબર 11, નીચેનામાંથી કયું આસન ઊભા રહીને કરવાનું છે? તો જવાબ આવશે ગરુડાસન. ચલો પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયું આસન બેસીને કરવાનું છે? તો ઉષ્ટ્રાસન બેસીને કરવાનું હોય છે. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 13 ઉપર જઈશું. મચ્છર દ્વારા નીચેનામાંથી કયો રોગ ફેલાય છે? તો મચ્છરથી કયો રોગ ફેલાશે? ડેન્ગ્યુ. ચાલો પ્રશ્ન નંબર 14, શીતળાનો રોગ કોના દ્વારા નાબૂદ થયો છે? તો શીતળાનો રોગ રસીકરણ દ્વારા. રસી લેવી પડે છે ને, અત્યારે નાના છોકરા હોય તો એમને શીતળાની રસી આપવામાં આવે છે, તમને ખબર હોય તો. ચલો પ્રશ્ન નંબર 15, બાળકને ઓરીની રસી ક્યારે આપવી જોઈએ? તો 9 મહિના થાય ત્યારે બાળકને શેની રસી આપવી જોઈએ? ઓરીની રસી આપવી જોઈએ. ચાલો પ્રશ્ન નંબર 16, સ્વાસ્થ્ય સંચાલનના કુલ કેટલા સ્તર છે? તો સ્વાસ્થ્ય સંચાલનના કુલ કેટલા? 6. જવાબ આવશે 6 સ્તર છે. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 17 ઉપર જઈશું.
ચર્મરોગ માટે કઈ ચિકિત્સા પદ્ધતિ અક્ષીર છે? જવાબ આવશે આયુર્વેદ. ચાલો પ્રશ્ન નંબર 18, કોને ધીમું ઝેર કહેવામાં આવે છે? તો તમાકુને. તમાકુ જે ખાતા હોય એને શું કહેવાય? ધીમું ઝેર. ચલો પ્રશ્ન નંબર 19, વિશ્વ એડ્સ દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો 1 ડિસેમ્બરના રોજ. ચલો પ્રશ્ન નંબર 20, કયા પ્રકારના દર્દીથી સમાજને મોટું જોખમ છે? તો જેને એડ્સ હોય એને એડ્સનો જે દર્દી હોય એનાથી સમાજને મોટું જોખમ છે. ચાલો પ્રશ્ન નંબર 21, મધ્યમ દોડમાં દોડની શરૂઆતમાં દોડ કદમો કેવા હોય છે? તો કેવા આવશે? ટૂંકા. કેવા હોય છે? ટૂંકા હોય છે. ચાલો પ્રશ્ન નંબર 22, રિલે દોડમાં કયું પ્રસ્થાન ફરજિયાત છે? તો ચોપગું. ચાલો પ્રશ્ન નંબર 23, દોડની સ્પર્ધામાં અંતિમ કૌશલ્ય કયું છે? તો જવાબ આવશે ફિનિશ. ફિનિશ મતલબ ખતમ. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 24, મધ્યમ દોડમાં કયા અંતરની દોડનો સમાવેશ થાય છે? તો મધ્યમ દોડની અંદર 1500 મીટરની દોડનો સમાવેશ થાય છે. ચલો પ્રશ્ન નંબર 25, રિલે દોડના મુખ્ય કૌશલ્ય કેટલા છે? તો જવાબ આવશે 3. ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 26, ઊંચી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે? તો જવાબ આવશે પેશકદમી. પ્રશ્ન 27, ઊંચી કૂદમાં કયા પગે ઠેક લેવામાં આવે છે? તો મજબૂત પગે. ચલો પ્રશ્ન નંબર 28, ઊંચી કૂદમાં વધુ ઊંચાઈએ કૂદવા માટે સર્વશ્રેષ્ઠ વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે? તો જવાબ આવશે ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ. શું આવશે? ફોસ્બરી ફ્લોપ પદ્ધતિ. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 29 ઉપર જઈશું. ઊંચી કૂદમાં દરેક નવી ઊંચાઈએ ખેલાડીને કૂદવા માટે કેટલી તક મળે છે? જવાબ આવશે 3. ચલો પ્રશ્ન નંબર 30, ઊંચી કૂદનું છેલ્લું કૌશલ્ય કયું છે? તો જવાબ આવશે ઉત્તરણ. ચલો પ્રશ્ન નંબર 31, ચક્રને ગતિમાં લાવવા ખેલાડી શું કરે છે? તો જવાબ આવશે સી. હાથ ઝોલા લે છે. ચાલો ત્યાંથી આગળ જઈશું. પ્રશ્ન નંબર 32, ચક્ર ફેંકમાં ચક્ર ફેંકતી વખતે પગ વડે શું લેવામાં આવે છે? તો ફિરકી લેવામાં આવે છે. પતંગ ચકાવવાની ફિરકી નથી હો. ચલો પ્રશ્ન નંબર 33, ચક્ર ફેંક શૈલીના કેટલા ઘટકો છે? જવાબ આવશે 7. ચલો પ્રશ્ન નંબર 34, ચક્ર પરની પકડના કેટલા પ્રકાર હોય છે? તો કેટલા આવશે? જવાબ આવશે 4. ચલો પ્રશ્ન નંબર 35, ચક્ર ફેંકવાનું અંતિમ કૌશલ્ય કયું છે? તો ચક્ર ફેંકવાનું અંતિમ કૌશલ્ય આવશે પગ બદલ. શું આવશે? પગ બદલ. ચલો ત્યાંથી આગળ વધીશું. અહીંયા તમને આપેલી છે કબડ્ડી અને કબડ્ડીના પ્રશ્નો પૂછવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 36 છે, લોન મળે ત્યારે વધારાના કેટલા ગુણ આપવામાં આવે છે? તો 2 ગુણ તમને વધારે મળે છે. પ્રશ્ન નંબર 37, કબડ્ડીના નીચેના કૌશલ્યોમાંથી ચડાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે? તો જવાબ આવશે ઘેરો તોડવો. ચલો પ્રશ્ન નંબર 38, કબડ્ડીની રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં ઓછામાં ઓછા કેટલા ખેલાડી હોવા જોઈએ? તો જવાબ આવશે 7. ચલો પ્રશ્ન નંબર 39, કબડ્ડીની રમતમાં એક પક્ષમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો આપણો જવાબ આવશે 5. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 40 ઉપર જઈશું. કબડ્ડીનું મેદાન કેવું બનાવવામાં આવે છે? તો નરમ. ચલો પ્રશ્ન નંબર 41, કબડ્ડીની રમતની પાયાની બાબત કઈ છે? તો જવાબ આવશે શ્વાસ ઘૂંટવો. ચાલો પ્રશ્ન નંબર 42, કબડ્ડીની રમતમાં ઇરાદાપૂર્વક ભૂલ કરવાથી વિરુદ્ધ પક્ષને શું આપવામાં આવે છે? તો જવાબ આવશે એક ટેકનિકલ ગુણ. ચલો પ્રશ્ન નંબર 43, ટક્કર પટ્ટીનો સમાવેશ મેદાનમાં ક્યારે થાય છે? તો આપણો જવાબ આવશે ટક્કર થયા પછી. ચાલો ત્યાંથી આગળ વધીશું. તો બાસ્કેટબોલના તમને પ્રશ્નો અહીંયા આપેલા છે. તો તમે અહીંયા જોઈ શકો છો ઉપર કબડ્ડીના જે પ્રશ્નો હતા એટલે જ પ્રશ્નની શરૂઆત થાય છે 36થી. અથવામાં છે બંને કબડ્ડી યા બાસ્કેટબોલ અથવામાં છે. તમને જે પસંદ આવે લખી શકો છો. તો પ્રશ્ન નંબર 36 છે, બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય કેટલી મિનિટનો હોય છે? તો જવાબ આવશે 10. ચલો પ્રશ્ન નંબર 37, બાસ્કેટબોલની રમતમાં વધારાના 2 દાવ વચ્ચે કેટલી મિનિટનો વિરામ આપવામાં આવે છે? જવાબ આવશે 2 મિનિટનો. ચલો પ્રશ્ન નંબર 38, બાસ્કેટબોલની રમતમાં એક ખેલાડી કેટલી વખત ભૂલ કરે તો તે રમતમાંથી બાદ થઈ જાય છે? તો જવાબ આવશે 5 વખત ભૂલ કરે તો.
ચલો પ્રશ્ન નંબર 39, બાસ્કેટબોલની રમતમાં દડાને બાસ્કેટમાં ફેંકવાની ક્રિયાને શું કહે છે? તો શૂટિંગ કહે છે. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 40, બાસ્કેટબોલની રમતના અર્ધ સમયે કેટલી મિનિટનો વિરામ સમય આપવામાં આવે છે? તો જવાબ આવશે 15 મિનિટ. ચલો પ્રશ્ન નંબર 41, બાસ્કેટબોલમાં રમત શરૂ કરતી વખતે પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ મેદાનમાં રમવા ઉતરે છે? તો જવાબ આવશે 5 ખેલાડીઓ. ચલો પ્રશ્ન નંબર 42, બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડીઓ અને અવેજી ખેલાડીઓ કેટલા હોય છે? તો રમનાર ખેલાડીઓ 5 હોય છે અને 7 અવેજીમાં હોય છે. ચાલો પ્રશ્ન નંબર 43, બાસ્કેટબોલમાં અવેજીકરણ ક્યારે કરી શકાય? તો જવાબ આવશે દડો મૃત અવસ્થામાં હોય ત્યારે. ચલો 43 પછી આગળ જઈશું 44માં. તો એમાં હેન્ડબોલ કીધો છે. તો પ્રશ્ન નંબર 44, હેન્ડબોલ રમતની સૌપ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ હતી? તો જવાબ આવશે જર્મનીમાં. પ્રશ્ન નંબર 45, હેન્ડબોલ રમતની શરૂઆત કયા થ્રો દ્વારા કરવામાં આવે છે? તો જવાબ આવશે થ્રો ઓફથી. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 46 ઉપર જઈશું. ચલો 46માં તમને કીધું છે હેન્ડબોલ રમતમાં દરેક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? તો જવાબ આવશે 12. ચાલો પ્રશ્ન નંબર 47, ભાઈઓ અને બહેનો માટે હેન્ડબોલની રમતનો એક અર્ધ સમય મિનિટનો હોય છે. તો કેટલી મિનિટનો? તો અહીંયા તમારો જવાબ આવશે 30. ચાલો પ્રશ્ન નંબર 48, હેન્ડબોલની રમતમાં દરેક ટીમનું મુખ્ય ધ્યેય શું હોય છે હેન્ડબોલની રમતમાં? તો આપણો જવાબ આવશે ગોલ કરવો. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 49, હેન્ડબોલની રમતમાં શરીરના કયા ભાગને દડા અડી જાય તો ભૂલ ગણાય? તો પગને જો દડો અડી જાય તો એ શું ગણાય? ભૂલ ગણાય. ચાલો પ્રશ્ન નંબર 50, હેન્ડબોલની રમતમાં થ્રો ઓફ ક્યાંથી લેવાય છે? તો જવાબ આવશે મધ્ય રેખાથી. ચાલો હેન્ડબોલની અથવામાં તમને વોલીબોલ આપેલો છે. તો તમને જે પસંદ આવે એ તમે ટીક કરી શકો છો. પ્રશ્ન નંબર 44, વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે છે? તો આપણો જવાબ આવશે કેપ્ટન. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 45 ઉપર જઈશું. વોલીબોલમાં અવેજી ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો તમારો જવાબ આવશે 6. ચલો પ્રશ્ન નંબર 46, વોલીબોલમાં એક ટીમમાં રમનાર ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? જવાબ આવશે 6. ચલો પ્રશ્ન નંબર 47, વોલીબોલની રમતમાં કયા નંબરના દડાનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આવશે 4 નંબર. ચલો પ્રશ્ન નંબર 48, વોલીબોલની રમતમાં નિર્ણયાત્મક સેટ કેટલા ગુણનો હોય છે? તો જવાબ આવશે 15. ચલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 49, વોલીબોલની રમતની શરૂઆત કેવી રીતે કરવામાં આવે છે? તો જવાબ આવશે સિક્કો ઉછાળીને. ચલો પ્રશ્ન નંબર 50, નીચેનામાંથી કયું કૌશલ્ય વોલીબોલ રમતનું નથી? તો આપણો જવાબ આવશે ડૂક મારવી. જવાબ શું આવશે? ડૂક મારવી. ચલો ત્યાંથી તમને અથવામાં ફૂટબોલ આપેલો છે. તો પ્રશ્ન નંબર 44, ભારતમાં ફૂટબોલની રમતની શરૂઆત કોણે કરી હતી? તો જવાબ આવશે અંગ્રેજોએ ફૂટબોલની રમતની શરૂઆત કરી હતી. ચલો પ્રશ્ન નંબર 45, ફૂટબોલની રમતમાં એક દાવનો સમય કેટલો હોય છે? તો જવાબ આવશે 45 મિનિટ. ચલો પ્રશ્ન નંબર 46, કઈ રમતને રમતનો રાજા ગણવામાં આવે છે? તો ફૂટબોલને રમતનો રાજા કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 47, ફૂટબોલની રમતમાં રમનાર એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ હોય છે? જવાબ આવશે 11. ચલો પ્રશ્ન નંબર 48, કયું કૌશલ્ય ફૂટબોલની રમતનું વિશેષ કૌશલ્ય ગણાય છે? તો જવાબ આવશે હેડિંગ. ચાલો ત્યાંથી આગળ વધીશું. પ્રશ્ન નંબર 49, ફૂટબોલ વર્લ્ડ કપ દર કેટલા વર્ષે રમાય છે? તો આપણો જવાબ આવશે 4 વર્ષે. ચલો પ્રશ્ન નંબર 50, ફૂટબોલનો કયો ખેલાડી હાથ વડે દડાને રમી શકે છે? તો જવાબ આવશે ગોલકીપર. ઓકે, તો વિદ્યાર્થીઓ તમે અહીંયા જોઈ શકો છો આપણા પેપરનું સોલ્યુશન અહીંયા પૂરું થાય છે. તમને અથવાની અંદર અહીંયા પ્રશ્નો આપેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. મેં તમને અહીંયા ટીક કરાવી છે.
વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરી શકો છો. હજુ તમારા જિલ્લાની અંદર જો આ પેપર લેવાનું બાકી હોય તો આ પ્રશ્નોને તૈયાર કરીને જજો. બીજું વિદ્યાર્થીઓ, ચેનલની અંદર 10,000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે તો થોડો સપોર્ટ કરજો મારા વાલા વિદ્યાર્થીઓ. તમારા માટે સરસ મજાના વિડીયો લઈને આવું છું. બીજા કોઈ પણ વિષયના તમારે પેપર સોલ્યુશન જોતા હોય તો એક પ્લેલિસ્ટની અંદર તમને દરેક વિડીયો મળી જશે. તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો. ઓકે, તો ચલો મળીશું આવા જ કંઈક પ્રશ્નપત્ર સાથે. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.